આવું લખ્યું છે ભાઈ. આવો હડાહડ કળિયુગ આવવાનો છે. મને મહારાજ કળિયુગની ચિંતા થાય છે. નારદજી કહે છે રડતા રડતા સનત કુમારોને, હું તમને મારા અનુભવની વાત કહું. હમણાં હું વૃંદાવનમાંથી પસાર થતો હતો અને એક દ્રશ્ય મેં નજરે જોયું. એક યુવતી સ્ત્રી એકાંતમાં બેઠી હતી. બાજુમાં બે વૃદ્ધ પુરુષો બેઠા હતા. એ વૃદ્ધ પુરુષોને પોતાની ગોદમાં, એના મસ્તક એ યુવતીએ પોતાની ગોદમાં રાખ્યા હતા. એકાંતમાં બે પુરુષો સાથે એક યુવતીને મેં જોઈ. મેં વિચાર્યું કે મારે જોવા લાયક નથી. હું બાજુમાંથી પસાર થઈ ગયો, પણ એ યુવતીએ મને પાછળથી સાદ કર્યો, બૂમ પાડી, આવાજ કર્યો, મહારાજ ઉભા રહો. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. મહારાજ થોડી વાર ઉભા રહો. મસ્ચિંતામપી નાશય. મહારાજ મારી ચિંતાનો વિનાશ કરતા જાઓ. મહારાજજી વિચાર કરે, એકલી સ્ત્રી એકાંતમાં, બે પુરુષો બાજુમાં બેઠા, મારે કયા પ્રકારની ચિંતા? હું સંત. પણ દર્શનમ તવ લોકસ્ય, પાછળના શબ્દો સાંભળ્યા. મહારાજ આપ સંત છો, સાધુ પુરુષ છો, તમારું દર્શન થશે તો મારું દુઃખ દૂર થઈ જશે. મને કૃપા કરીને દર્શન આપો. દર્શનની લાલસા કરી એટલે નારદ કે હું એની નજીક ગયો, મેં સીધો પરિચય પૂછ્યો, તું કોણ છો? એ યુવતીએ જવાબ આપ્યો, મહારાજ મારું નામ ભક્તિ અને આ મારા બંને દીકરા છે. એકનું નામ જ્ઞાન અને એકનું નામ વૈરાગ્ય છે. માં જુવાન, દીકરા વ્રત. નારદ હેરાન. નારદે પૂછ્યું કેવી રીતે? ત્યારે ઘટનાક્રમ બતાવે છે ભક્તિ કે મહારાજ મારો જન્મ દક્ષિણ ભારતમાં થયો છે. દ્રવિડે ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતામ ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. જ્ઞાન અને વૈરાગ્ય પણ મારી સાથે વૃદ્ધ થઈ ગયા. હું પણ વૃદ્ધ થઈ ગઈ ગુજરાતમાં. ભક્તિ કે મેં વિચાર કર્યો કે મારે અહીંયાથી જલ્દી આ ગુજરાતને છોડવું જોઈએ. મારા બંને દીકરા મૂર્છિત અવસ્થામાં વૃદ્ધ થયા, પણ કેટલા સાંભળવાનું જોવાનું બધું એનું બંધ થઈ ગયું. મૂર્છિત એટલે કોમામાં આવી ગયા. હવે મારે આને લઈને જલ્દી બહાર નીકળી જવું. દોડતી એ ભક્તિ, વૃદ્ધ ભક્તિ દોડતી દોડતી વૃંદાવનમાં ગઈ. વૃંદાવનસ્સ સંયોગાત પુનસ્ત્વમ તરણી નવાત. વૃંદાવનમાં જ્યાં પગ મૂક્યો તો ભક્તિ કે હું પાછી યુવાન થઈ ગઈ, પણ મારા જ્ઞાન વૈરાગ્ય હજી પણ વૃદ્ધ અવસ્થામાં છે, મૂર્છિત અવસ્થામાં છે. પ્રભુ આપ સંત છો, કૃપા કરીને મારા બંને દીકરાને જાગૃત કરો, જગાડો. અને જ્ઞાન વૈરાગ્યને જગાડવાની વાત આવી એટલે નારદ રાજી થઈ ગયા. નારદે કીધું કે દેવી આ તો મારો ડાબા હાથનો ખેલ, આખી કહી જા, હમણાં બેયને જગાડી દઉં. જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે નારદજી પ્રયત્નશીલ થયા, પણ નારદજી નિષ્ફળ ગયા છે. પ્રયત્ન શું કર્યો? જ્ઞાન વૈરાગ્યના કાન પાસે જઈને આખી ગીતાનું પારાયણ કર્યું, 700 શ્લોક. અરે ગીતાની ક્યાં વાત કરો, આખી વેદ સંહિતાનો પાઠ કર્યો. મોટી સંહિતા, નાની સંહિતા બે ગાય, પણ તોય કાંઈ મેળ પડ્યો. વ્યાસજીએ બહુ સારી વાત કરી. વ્યાસજી કે નારદજી કામ સારું કરવા જઈ રહ્યા. જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાનો ઉદ્યમ એટલે સારામાં સારો આ સંસારનો ઉદ્યમ છે, કરવો જ જોઈએ. અને આ પાછું મારે ને તમારે પણ કરવો જોઈએ. મારા ને તમારા જીવનમાં જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાનું કામ મારે ને તમારે જ કરવું રહ્યું. જ્યાં સુધી જીવ પોતે પોતાના ઉપર કૃપા ન કરે ત્યાં સુધી આ સંસારનો બીજો કોઈ કૃપા કરવા આવવાનો નથી. આ એક પહેલે દિવસે ગાંઠ વળાવી દઉં છું, મગજમાં રાખજો. મારું આવીને કોક કરી જાય એ વાત જ ખોટી. પોતે જ્યાં સુધી પોતાના ઉપર કૃપા ન કરીએ ત્યાં સુધી કોઈ ભગવાન પણ નવરો નથી. દેશી ભાષા. જ્ઞાન વૈરાગ્ય જગાડવાની ચેષ્ટા, નારદજી કામ બહુ સારું કરવા જઈ રહ્યા છે પણ નિષ્ફળ ગયા. કારણ જે રસ્તો પકડ્યો તો એ ખોટો હતો. રસ્તો ખોટો કયો? બોલે બોલીને જગાડવા માંગે છે. નારદજી જ્ઞાન અને વૈરાગ્યને બોલીને જગાડવા માંગે. આ સંસારમાં બોલીને જ્ઞાન વૈરાગ્ય ક્યારેય જાગતા નથી. જ્ઞાન અને વૈરાગ્ય ભાષાથી પર વસ્તુ છે. તમને કેમ સમજાવું? ભાષા છે જ નહીં. જ્ઞાનની પરિભાષા શું? આ સંસારમાં મહાન જ્ઞાની કોણ? જે માણસે પોતાના જીવનમાં જ્ઞાનને પચાવ્યું હોય ને એ પછી બોલે નહીં, એ મૌન થઈ જાય.